ઇસરોના ચંદ્રયાન 3 ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે, જેમાં વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યથી સતત આગળ કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેન્ટીમીટર ઉપર આવ્યું. એટલું જ નહીં, વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સેન્ટીમીટરના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઇસરોના કમાન આપ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ચાલુ થયું. ત્યારબાદ તે હવામાં 40 સેન્ટીમીટર ઉપર ઉડ્યું. આ પછી તેણે પોતાની જગ્યાએથી 30 થી 40 મીટર દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભવિષ્યમાં સેમ્પલ રિટર્ન એટલે કે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ પરત લાવવા માટેનું મિશન અને માનવ મિશન સફળ થઈ શકે છે. સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનારા તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિનના પુત્રએ પોતાના નિવેદન પર ફરી એક વખત સ્પષ્ટતા આપી. કહ્યું છે કે તેઓએ ભાજપના દાવા પ્રમાણે પોતાના નિવેદનમાં નરસંહારનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી, બસ માત્ર સનાતન ધર્મની આલોચના કરી છે. તે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી, પરંતુ તેનો મતલબ એ નહોતો કે કોંગ્રેસીઓની હત્યા કરવાનું કહેતા હોય. ઉદયનિધિએ કહ્યું કે તેમણે માત્ર સનાતન ધર્મની આલોચના કરી. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ તેઓનું નિવેદન તોડી મરોડી અને રજૂ કરી રહ્યું છે. તેઓ જે પણ કેસ દાખલ કરશે તેનો સામનો કરવા તૈયાર છું. ભાજપ ઇન્ડિયા અલાયન્સથી ડરી ગઈ છે અને તેનાથી ભટકવા માટે તેઓ આ બધું કરી રહ્યા છે. સનાતન ધર્મ પર તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિના નિવેદન પર રાજકારણ ગરમાયું, જે અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સનાતનને કચડી નાખવાની વાત કરનાર કેટલાય લોકો ખાક થઈ ગયા છે. હિન્દુઓને સમાપ્ત કરનારા લોકોના સ્વપ્ન પણ ખાક થઈ ગયા છે. તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં બધા જ ઘમંડી છે, સનાતન છે અને રહેશે. મહત્વનું છે કે એક બાજુ દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેવામાં ધર્મ મુદ્દે આવી રહેલા નિવેદનો પર વાદ વિવાદ સર્જાઈ રહ્યો છે અને નેતાઓ ધર્મની રાજનીતિ કરી અને પોતાની ખુરશીને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. सनातन को कुचलने की हसरत वाले कितने ही खाक हो गए, हिंदुओं को मिटाने के ख्वाब वाले कितने ही राख हो गए. सुनो घमंडिया गठबंधन के घमंडियों, तुम और तुम्हारे मित्र रहे ना रहे, सनातन था, सनातन है और सनातन रहेगा. ये बार बार प्रयास घमंडिया गठबंधन के एक के बाद दूसरे नेता ने किया है हिंदुओं पर वार करने का, चाहे वो शब्दों से हो, बम से हो या उनको कुचलने की बात हो. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે જણાવ્યું, ગરીબ, અમીર કે અદાણીનું બાળક હોય, તમામને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આમ આદમી પાર્ટી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે અને માટે અમે વન નેશન વન એજ્યુકેશનની વાત કરીએ છીએ. દેશમાં વન નેશન વન હેલ્થ સિસ્ટમ હોવું જોઈએ. આ સાથે જ આરોપ લગાવતા તેમણે કહ્યું કે પીએમ મોદી તેમના મિત્ર માટે કામ કરે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કારણે ભાજપ ડરી ગઈ છે અને એટલા જ માટે વિશેષ સત્ર બોલાવવામાં આવે છે. ભ્રષ્ટાચારના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે વન નેશન વન ઇલેક્શનની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. गरीब का बच्चा हो, अमीर का बच्चा हो, अडानी का बच्चा हो, अंबानी का बच्चा हो और एक आम आदमी का बच्चा हो, वो एक जैसी शिक्षा पाए, ये हमारा सपना है. अरविंद केजरीवाल जी का सपना है, ये आम आदमी पार्टी का सपना है. इसलिए उन्होंने कहा कि वन नेशन वन एजुकेशन होना चाहिए. इसलिए उन्होंने कहा कि वन नेशन वन हेल्थ सिस्टम होना चाहिए. एक तरह के इलाज की व्यवस्था गरीब और अमीर के लिए होनी चाहिए. इंडिया गठबंधन के बनने के बाद जो घबराहट है, उसके कारण एक नकली बहस प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा वन नेशन वन इलेक्शन के ऊपर चलाई जा रही है.
કાવેરી નદીના પાણી પુરવઠાની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે અમે પ્રદેશના ખેડૂતોના હિતોનું રક્ષણ કરી રહ્યા છીએ. અમને ખ્યાલ છે કે રાજ્યના ખેડૂતોનું રક્ષણ કેવી રીતે કરવું. ભાજપ અને જેડીએસ આ મુદ્દે રાજનીતિ કરે છે. તેમણે કહ્યું 25,000 ક્યુસેક પાણીની માંગ કરવામાં આવી, જેની સામે અમે 3,000 ક્યુસેક પાણી છોડાવવા પર સહમત થયા. કોર્ટે કાવેરી નદીનું 5,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો. કોર્ટના આદેશને અમે ઉપલી કોર્ટ સમક્ષ પડકારીશું. આ વર્ષે કર્ણાટકમાં વરસાદી અછતના કારણે પાણી છોડવાનો જથ્થો ઘટાડવામાં આવે તેવી રજૂઆત કરીશું. આ સાથે જ કર્ણાટકના ડેપ્યુટી સીએમએ સૂચવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો એકમાત્ર ઉકેલ મકેદાર 2 પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ કનકપુરા પાસે એક જળાશયનું નિર્માણ કરાવવામાં આવશે, જેનાથી બેંગલુરુને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કાવેરીના તટીય વિસ્તારોમાં કૃષિ સંબંધિત કાર્ય પણ થઈ શકશે. We know how to protect Karnataka farmers. If BJP, JDS, they are doing politics. They demanded 25,000 cusecs of water. We agreed for 3,000. Now court has given 5,000 cusecs. The matter is in the court. Again, we are appealing before the authorities. That has to be reduced because there is no rain. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 5 સપ્ટેમ્બરના રોજ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદોની બેઠક યોજવાનો નિર્ણય કર્યો. બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે. આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોના સાંસદોની બેઠક બોલાવી. બેઠકમાં આગામી સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી બંને વચ્ચે પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય પરિસ્થિતિ પર વાત થઈ. અગાઉ સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી ચાલતું હતું. મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો. વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદન પર ચર્ચા કરવા અડગ રહ્યા, જ્યારે સરકાર ગૃહમંત્રીએ જવાબ સાથે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો. આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મડાકાટ સર્જાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદીને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું આ કેસના અરજદાર અને નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોને વર્ષ 2018માં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કથિત પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા બદલ માફી માંગે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કલમ 370 નાબૂદીને પડકારના મોહમ્મદ અકબર લોન પ્રમુખ અરજદારો પૈકીના એક છે. તેમણે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી અને જણાવવું જોઈએ કે તેઓ આતંકવાદનું સમર્થન કરતા નથી અને ભારતના બંધારણનું સન્માન કરે છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજે વિશ્વ નેતૃત્વની ભૂમિકા ભજવવા બદલ ભારત વિશ્વભરમાં વખણાઈ રહ્યું છે. તે સમય પૂરો થઈ ગયો છે જ્યારે ભારત અન્ય દેશોને અનુસરે તેવી અપેક્ષા રાખવામાં આવતી. તેમણે વધુમાં જણાવ્યું કે દેશની જનતા સમજી ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું છે તેનું પાલન કર્યું છે અને ભારતને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે. અમૃતકાળના કાર્યક્રમથી આગળના 25 વર્ષના ભારતના પાયાનો વિકાસ નક્કી થશે. देश की जनता समझती है, आम मानस ये समझता है कि जिस प्रकार के समर्पण, ईमानदारी और संकल्प के साथ मोदी जी ने कार्य किया है और संकल्प से सिद्धि तक उसको पहुंचाने का प्रमाणित ढंग से काम हुआ है, केवल कहा ही नहीं गया है, वॉक दी टॉक भी हुआ है, वो सब देश के सामने है. और इसीलिए आज ये जो अमृत काल का लेके कार्यक्रम कर रहे हैं, मेरी माटी मेरा देश, ये एक अगले 25 वर्ष की हमारी अमृत काल की यात्रा का एक
ભાજપના નેતા દિનેશ શર્માએ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ એ નેતાવિહીન પાર્ટી છે અને એક એવી જાન છે જેમાં વરરાજા નથી. તેઓ લોકો દ્વારા સત્તામાં આવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. વિપક્ષનું ગઠબંધન એ ગઠબંધન નહીં પરંતુ લોભી લોકોનું એક જૂથ છે જે સનાતન ધર્મનો નાશ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. વિપક્ષ પોતાની હારના દુઃખને શબ્દમાં વર્ણવી શકતો નથી. વિપક્ષને લાગે છે કે પીએમ મોદી તમામ સુધારા લાવી રહ્યા છે અને તેમના તમામ રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આમ પણ જ્યારે કંઈ સારું થાય ત્યારે વિપક્ષ તેને બગાડવાનો રસ્તો અપનાવે છે. मैं समझता हूँ जब भी अच्छा काम होने लगता है तो कांग्रेस को उसमें एजेंडा नजर आता है और कांग्रेस अब नेतृत्व विहीन है. ये बगैर दूल्हे की बारात है और बगैर दूल्हे की बारात हमेशा जनातियों के द्वारा लौटाई जाती है कि जनता के द्वारा चुनाव में लौटाई जाने वाली बारात है. ये गठबंधन नहीं है, ये कुछ लालच भरे लोगों का जो सनातन संस्कृति को नष्ट करने का ख्वाब देख रहे हैं, ऐसे लोगों का एक समूह है. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર ધારાસભ્ય ગોપાલ મંડલે નિશાન સાધ્યું. ગોપાલ મંડલે કહ્યું કે તેઓ એવું નથી કહી રહ્યા કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના લાયક નથી. રાહુલ ગાંધીનો આખો પરિવાર વડાપ્રધાન બની ગયો છે, પરંતુ લાલુ યાદવના કારણે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને. ગોપાલ મંડલે કહ્યું કે કોઈની સલાહ પર કોઈ વડાપ્રધાન નહીં બને. લાલુ યાદવ અમારા જૂના નેતા છે, તેઓ પછાતના મસીહા છે. અમે તેમના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા છીએ, પણ હવે તેમની ઉંમર થઈ ગઈ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગોપાલ મંડલના આ નિવેદન બાદ તેમણે લાલુ યાદવને ઇશારામાં હવે રાજનીતિથી દૂર રહેવા અને રિટાયર થવાનું કહી દીધું છે. किसी के कहने से कोई प्रधानमंत्री बन जाएगा. हम तो एक ही बात कहेंगे, लालू जी बेकबड़ों के मसीहा है. हम लोग कोई पुराने लीडर रह चुके हैं, हंसाने का काम करते हैं, बुलाने का काम करते हैं. तो उन्होंने बोला कि ये राहुल जी को प्रोजेक्ट, आप लोग कहते हैं राहुल जी को, ये नहीं कहते राहुल जी उस योग्य नहीं है. उनके कुल खानदान प्रधानमंत्री बनते आए हैं, सही बात है. लेकिन सिर्फ हमारे लालू जी के कहने से नहीं हो जाएगा. उनका किडनी प्लांट हुआ है, ये हुआ है, थोड़ा उनका दिमाग सठिया गया है. છત્તીસગઢ સરકારના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે કોંગ્રેસ ભાજપ ડરી ગઈ છે અને માટે આ પ્રકારના પગલાં લઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે ભાજપની સરકાર કેન્દ્ર કે છત્તીસગઢમાં આવવાની નથી અને માટે તેઓ વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. ભાજપને લાગે છે કે આનાથી તેમને લાભ થશે, પરંતુ એવું કંઈ પણ થવાનું નથી. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ અને આ સંદર્ભે ભલામણો રજૂ કરનાર કમિટીના અધ્યક્ષ નિમ્યા છે. कि अब न दिल्ली में उनकी सरकार बनने वाली है और न ही यहाँ पर कहीं पर भी उसकी सरकार बनने वाली है, और इसलिए वन नेशन वन इलेक्शन की वो लोग बात कर रहे हैं ताकि उनको फायदा मिल सके, पर इसका भी फायदा उनको नहीं मिल पाएगा. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો કે સનાતન ધર્મનું ખુલ્લેઆમ અપમાન થઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી કેમ ચૂપ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે જ્યારે દેશમાં સનાતન ધર્મનું અપમાન થાય છે. તો ઇન્ડિયા ગઠબંધનની વાતો કરતા ઘમંડી નેતાઓ ચૂપ છે કારણ કે તેઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. तथाकथित घमंडिया ग्रुप के साथ देश को बदलने की बात करते हैं, मोदी जी को हटाने की बात करते हैं. यही अहंकार है जिसके कारण आपको हम लोग घमंडिया कहते हैं, आपके ग्रुप को. लेकिन आप इतने खामोश रहेंगे? नीतीश कुमार, तेजस्वी यादव, ममता जी जो दुर्गा पंडाल में जाने की बात करती हैं, जगन्नाथपुरी जाती हैं. ये पूरा ग्रुप वोट के लिए घोर अहिंदू बन सकता है. हिंदू हितों की अवहेलना करेगा. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં
હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એફઆઈઆર નોંધી અને રવિવારે આરોપીની ધરપકડ કરી। હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રીઠોરાના રહેવાસી અનસ અંસારીએ ઇન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ધમકી આપતી પોસ્ટ કરી અને લખ્યું કે બાબા પર મોત મંડરાઈ રહ્યું છે, જેથી અનસ અંસારી પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A, 504 અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે। તો હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 કલમ હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી। સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે પણ પોલીસમાં ફરિયાદ આપી છે। સાથે વિવાદિત પોસ્ટનું સ્ક્રીનશોટ શેર કરી અને બરેલી પોલીસ આઈજી, એડીજી અને ડીજીપી પાસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે પોલીસે અનસ અંસારીને ઝડપી અને હવે તેની સખ્તાઈથી પૂછપરછ શરૂ કરી છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર જન આશીર્વાદ યાત્રાનું આમંત્રણ ન મળવા બદલ એટલી હદે નારાજ થઈ ગયા કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ હું યાત્રામાં જોડાવાની નથી। મધ્યપ્રદેશમાં સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે। ભોપાલમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીને જ્યારે સવાલ કરાયો તો તેમનું આ દર્દ છલકાયું હતું। તેમણે કહ્યું કે મને યાત્રામાં ક્યાંય બોલાવાઈ નથી, તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ હા, મારા મનમાં એક સવાલ થાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જો તેમની સરકાર બનાવડાવી તો મેં પણ એક સરકાર બનાવી હતી। આ સાથે જ તેમણે કહ્યું કે મારે યાત્રામાં જવું નહોતું, કારણ કે હું ત્યાં પહોંચી જઈશ તો બધાનું ધ્યાન મારી તરફ આવી જશે। મારે જવું નહોતું, પણ મને આમંત્રણ આપવાની ઔપચારિકતા तो पूरी करवी जोईती हती। मुझे कोई जनादेश, किसी जनादेश यात्रा का नेतृत्व करना था। उत्तर प्रदेश का या कोई देश के इन चारों राष्ट्रीय अध्यक्ष हैं, कुछ पूर्व हैं, कुछ वर्तमान है, इसलिए नेतृत्व हो रहा है, उसमें भी कोई दिक्कत नहीं है। लेकिन मुझे ये अजीब लगा कि मुझे कहा ही नहीं कि आप कहीं थोड़ी देर के लिए आ जाओ, और फोटो तो भी गायब हो गया साथ में। तो ये उपभोक्तावाद की जो संस्कृति है ना, कंज्यूमरिज्म की, ये पॉलिटिक्स में आने लगी है कि इस्तेमाल करो और भूल जाओ। ये मैं भाजपा में तो होने ही नहीं दूंगी, इसलिए मैंने एक जरा सा थोड़ा सा झटका देने के लिए बोल दिया, बिल्कुल प्लानिंग से बोला। निमंत्रण ही नहीं दिया गया था, बोला ही नहीं मुंह से, झूठे मुंह से। निमंत्रण तो हाथ से देना होता है, मुंह से वाक्य नहीं निकला कि आप भी आइए। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં ચોમાસું કાળ બની અને ત્રાટક્યું હતું અને આ વર્ષે ઉત્તરાખંડમાં 93 લોકોના મોત થયા છે, જ્યારે હજુ 16 લોકો ગુમ છે અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઉત્તરાખંડમાં છેલ્લા 80 દિવસ સમગ્ર રાજ્ય પર ભારે વીત્યા। ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મતે 1914 ઘરો ધરાશાયી થયા, તેમાં 56 તો નામો નિશાન જ જેનું નથી રહ્યું, જો કે 181 મકાનો રહેવા લાયક પણ નથી રહ્યા। બાકીના ઘરોને આંશિક રૂપે નુકસાન થયું છે। ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ, ભૂસ્ખલન તથા પૂર જેવી સ્થિતિને લીધે તમામ જિલ્લામાં નુકસાન થયું। રુદ્રપ્રયાગ જિલ્લામાં સર્વાધિક જાનહાનિ થઈ, અહીં 21 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જો કે 13ની કોઈ જ ભાડ નથી મળી। અત્યાર સુધી 7,798 ઢોર ઢાંખરના મોત નિપજ્યા છે। આ ઉપરાંત માર્ગો, પીવાના પાણી સુવિધા, વીજ લાઈનો સહિત જાહેર સંપત્તિને પણ મોટા પાયે નુકસાન થયું છે।